હેલો એવન કેમ છો તમે બધા? આઈ એમ મૈત્રણ. વેલકમ ટુ માય ચેનલ ઇન ધ વ્લોગ ઓફ દેસી વાઇબ્સ ઓનલી. સો હું આટલી રેડી એમ થઈ હતી કેમ કે આજે અમે બધા જવાના હતા અમારા વડનગરના મ્યુઝિયમમાં. કેમ કે કહેવાય ને કે બહુ ટાઈમ થઈ ગયા ને બને પણ અમે લોકો નહોતા ગયા. સો વી આર હિયર એટ ધ વડનગર મ્યુઝિયમ. સો ભાઈ એ મ્યુઝિયમ કહેવાય ને કે બહુ જ રિયલી હું થર્ડ ટાઈમ મ્યુઝિયમમાં ગયેલું છું. મોસ્ટ ઓફ મ્યુઝિયમમાં નથી જતી, બટ આઈ વિલ ટ્રાય કે હું હવે જઈશ કેમ કે મને બહુ જ સારું લાગ્યું ફરીને. તો અમે ટૂર સ્ટાર્ટ કરી દીધો મ્યુઝિયમમાં. તો મ્યુઝિયમમાં અમે પહેલાં અમને સ્ક્રીન બતાવી. સ્ક્રીનમાં અમને હાઉ ધ વડનગર કહેવાય ને કે કઈ રીતે વડનગરની બધું વડનગર જૂનું વડનગર કેવું હતું ને શું હતું ને ક્યાં હતું એ બધું અમને પહેલાં બતાવ્યું. પછી અમે લોકો નીકળી ગયા બધું જોવા માટે. તો એમાં બધી જ તમને બતાવી છે. હાથીના દાંતથી બનેલી બંગડીઓ છે અને બધી અલગ અલગ વસ્તુઓ છે, તમે જોઈ શકો છો. એના પછી કે આપણે જૂના ઘર કેવા હતા, એના દરવાજાઓ કેવા હતા એ બધું બતાવી દઉં. પછી હજુ એક અમને સ્ટોરી સમજાઈ બ્રાહ્મણોની. સો આઈ એમ પ્રાઉડ ટુ બી બ્રાહ્મણ, હું કહી શકું છું. પછી મેં લીધો અમારા જૂના વડનગરનો 3D થીમ. તો બહુ જ મજા આવી મને કરીને. અને પછી અમે એક એક્ટિવિટી કરી કે અમે ક્લેથી કશું બનાવવાનું હતું તો મેં વાટકાને એવું બધું બનાવ્યું. પછી અમે લોકો ગયા શેલ્સના સેક્શનમાં, તો ત્યાં શેલ્સ ને બધું હતું તો એ બધું જોયું. અને પછી અમે લોકો આવી ગયા આ જોવા માટે. તો જોઈ શકો તમે કેટલો મસ્ત વ્યૂ છે, જસ્ટ વાવ. પછી એ બધું પતાવીને અમે લોકો આવી ગયા હતા જમવા માટે. ત્યાં નિર્વીના નાટક જો તમે ખાલી. આ છોકરીના નાટક એટલા વધી ગયા છે કે પત્તા જ નથી. સો કાંડ. પછી આ બધું કરીને આવીને ભાઈ રાત્રે તો અમે મળવા ગયા દિવ્યાબેન ઠાકોરને. તમે જોઈ શકો છો બહુ જ મજા આવી ગઈ મને એમને મળીને. ફર્સ્ટ મીટઅપ, બટ શી ઇઝ ટુ સ્વીટ, રિયલી બહુ સ્વીટ હતા એ. અને મળીને બહુ જ મજા આવી અમને. એના પછી અમે લોકોએ બી થોડા ગરબા બિરબા રમ્યા. ભાઈ જઈએ તો ગરબા રમવું ઇઝ મેન્ડેટરી, રાઈટ? તો ગરબા રમ્યા, મસ્ત મોજ કરી એમના સાથે. અને રાત્રે 2 વાગે અમે લોકો ઘરે આવ્યા. ખાલી તમે જુઓ કે અમે કેટલી મજા કરી. ઝૂમી ઝૂમીને ગરબા કરતા હતા, ઝૂમી ઝૂમીને રાતના 2 વાગ્યા સુધી ગરબા કર્યા છે અમે. એટલી મજા અમે કરી દિવ્યાબેન ઠાકોર સાથે. ભાઈ બધા ઊંઘી જાવ ને એકલી જાગે છે જુઓ. હું એકલી નહીં, આટલો બધો જાગે જ છે. પૂરા ગાંવ બધા ઊંઘી જાઓ. આખું ગોમ पूरा गांव सो गया है सिवाय हम लेजेंड्स के. भाई थोड़ा मौज करके आए हम लोग. તમ અમે અને ભાઈ સાચે આખા ગામમાં કોઈ નહોતું જાગતું, ખાલી અમે લોકો જ હતા. અને આ છે અમારી રિદ્ધિ પાર્ટ 2ની મમ્મી. અને પાર્ટ 1ને તો તમે હજુ મળ્યા જ નથી, બહુ જલ્દી મળશે રિદ્ધિ પાર્ટ 1ને. આ મારી પાર્ટ 2 છે. પછી અમે બધા બેસાતા મસ્ત, તમે જોઈ શકો છો. અને એ બી કયા ઝાડના નીચે એ જોવા ખાલી તમે. એના સાથે મજા